એક સત્ય હંમેશા જીવનમાં સમજીને ચાલો કે આપણે બધાના ફેવરિટ કે બધાના ગમતા ક્યારેય નથી થઈ શકવાના અને એવા પ્રયત્નો કરવા પણ નહીં. આપણે સચ્ચાઈથી જીવતા હોઈએ, બીજાને મદદરૂપ થતા હોઈએ, પણ છતાં અમુક વખતે પરિસ્થિતિઓ એવી આવે, લોકો એવા ભટકાય કે આપણે થોડાક કઠોર હૃદયના થવું પડે અને એમને એમની ભાષામાં સમજાવવું પડે. બે લાફા મારે આપણને કોઈ તો આપણે સામે 4 લાફા મારવા પડે. બરાબર છે? તો આપણા જીવનમાં આપણે શું કરવું છે, આપણે શું મેળવવું છે અને આપણે કયા રસ્તે જવું છે એ આપણે નક્કી કરવાનું છે. કોઈ વ્યક્તિ આપણને મેનિપ્યુલેટ કરીને આપણો રસ્તો બદલી ના શકવી જોઈએ. એટલે મેનિપ્યુલેશન જે લોકો કરતા હોય છે ને, આ એક સૌથી મોટી ગેમ રમતા હોય છે કે એ લોકો તમારી ઉપર ઇમોશનલ ગેમ રમે, કે તમને ઇમોશનલી એકલા પાડી દે, કે તમને એવું ફીલ કરાવે કે તમે તો એમના ગમતા થઈ જ નથી શકવાના ક્યારે. તો એવી વ્યક્તિઓ હોય ને, એમને ક્લિયર મેસેજ આપી દેવાનો કે મારે તારા ગમતા થવું પણ નથી. સિમ્પલ. એટલે આવી વ્યક્તિઓ છે ને ઓટોમેટિક આઉટ થઈ જશે. એટલે હું મારી ટર્મ્સ પ્રમાણે મારું જીવન છે તો જીવીશ. હવે તમને ગમું તો ધેટ્સ ઓકે, ન ગમું તો એ તમારો પ્રોબ્લેમ છે.